છે ને આપણે આજે જોવો તો આપણે પેલું જોઈ લીધું તો બધાને જય માતાજી. તો હાય છે કેમ છે તું ફેમિલી બધામાં તો ખબર છે ને ક્યાં આવી ભાઈ આજે આપણે પછી દાતાર જો તમે હંતાય ભેગા તો તમને પાછું આ છે ને જે બતાવું ને વિલિંગ ડેમ છે તો આપણે લાસ્ટમાં આપણે ત્યાં જાવું. પેલા છે ને અરવિંદભાઈ મળો તમે. હા બોલો. તો છે ને ભાઈ આને બ્લોગ ચાલુ કરી દીધો હે. એ પગથિયા કેટલા છે? પગથિયા 4000. 3500 ભાઈ પગથિયા છે 3500 પૂરા. તો લાસ્ટ ટાઈમ મહિના રહેજો ને નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. તો ભાઈ નજારો જોવો પેલા. ફાઇનલી મિત્રો અહીંયા યુટ્યુબર આવી ગયા છે. હા અમે ગણી લેવો ભાઈ તમને ગણાઈ રાહું જો આ 3 પગથિયા અહીંયા છે તો અમે ગણાય વગર નહીં મૂકીએ તો પબ્લિક જોવો તમે. યુટ્યુબર એનું ચાલુ કરી દીધા છે. તો ભાઈ છે ને હજી તો આપણે શરૂઆત જ થઈ છે. હા તો 3 પગથિયા ખાલી છે આવે તો થોડાક આગળ મળીએ. તો ભાઈ છે ને જે અડધે પૂગ્યા જુઓ તમે ડેમનો નજારો જોવો. ડેમનો નજારો ભાઈ છે ને આપણે છેલ્લે પાસે હેઠા ઉતરશું ને ત્યાં મળશે અને આ બધાને છે ને ભાઈ ફોટા જોવા છે. એ મોઢા દેખાડો તમારા જઈ લ્યો. હું કે રાહુલભાઈ માવો બાવો સોયરો કે વાહ ભાઈ વાહ ભાઈ આની વાહે બધાને હેરાન કરે રહ્યો. તારો સીન કાઢ અમે દાતાર આવ્યા છે અને કેવો વરસાદ છે અને ગરમી બહુ થાય છે. ગરમી થવાની છે. અને જીજાજી જગ્યા છે જીજાજીને કોઈ નહીં કા કાળાઓ વાળા ભાઈ હે હા એમ ના પૈકે સંપલા વગર ના. ના ના ભાઈ તો ભાઈ છે ને સંપલ વિડાને પાકી ગયો. તો ભાઈ છે ને હજી અડધે નથી પીગા. થાકી ગયો તો ભાઈ કેવલ થાકી ગયો સમજી ગયા. તો ભાઈ પબ્લિક છે ને ભાઈ અટાણે ઉતરવામાં બહુ હોય કેમ કે હાંતે વહેલા જતા હોય તો કઈક એવો નજારો છે. તો છે ને ભાઈ વિડીયો થોડોક લાંબો થવાનો છે એટલે 2 ભાગમાં બનશે. તો નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ ને લાઈક કરવાનું વિડીયોને ભૂલતા નહીં. ને ભાઈ તમને છે ને એક મસ્ત વાંદરો બતાવી દઉં. વાંદરો છે ઝીંકોકડો હે જોડ્યો આગળ તો જખાવું દો ને બતાવજો રિયા દેખા. તો હાલો ત્યાં જઈને મળીએ કંઈક આપણે વાંદરાઓ પાસે. હા રિયા દેખા તો નાના નાના બચ્ચા છે. તો ભાઈ છે ને પછી વધારે ડ્રાઈવ ના કરાય ભાગી જવાય આપણે. પછી આપણું ધ્યાન પડતું કરીએ બંધ હાલવામાં ઘરના. શું ભાઈ તમે શું કરો? આ શું છે? આ મફલર ભાઈ નંદુભાઈ જો મફલર રાખ્યું ગરમી થાય ને એટલે. હો તો ભાઈ છે ને કઈ આવો તો ભાઈ પાણીની સુવિધા છે બધે પણ અથવા માવા ફાકી કોઈ વસ્તુ લેવાનું થતું નથી અહીંયા કેમ કે તમારી પાસે આવી છે ને ભાઈ એ લઈ લે છે. આ સાઈડ ના ના અમે શોર્ટ કેળો લઈ જઈ તો ભાઈ થોડો વિડીયો લાંબો થઈ જાય. તો રાહુલભાઈ રાહુલભાઈ હે ક્યાં થયો હે ગરમી મને એવું લાગે ગરમી થઈ ગઈ તમે ભાઈ. આ છે ને દર ગુરુવારે આવે છે. આ બે છે ને દર ગુરુવારે આવે. આપણે કંઈક આવતા હોય થાકી જાય ને. આ બધા એક ગામના નથી. લાઈટ કરો પેલા ને પછી ફોલો કરો. ઘરમાં ગુલેબ કરો પછી ફોલો કરો. તો ભાઈ છે ને રાહુલભાઈ કીધું ઘરમાં ગુલેબ કરો ને પછી ફોલો કરો. હવે સીડીએ ચડી જાય નકર પછી થકાઈ જાય ને ભાઈ. સીડીએ પછી થઈશું. તો ભાઈ છે ને તમને નજારો બતાવું આખા જુનાગઢ નો. તો મિત્રો તો આ આપણે નજારો તો જુનાગઢ નો
તો આપણે જુનાગઢનો નજારો તો આમ જાય ને ફોન કાપી નાખ્યો છે નહીં જવા દે. લાડી કાઢી લેજો. હાલો હાલો ચાલુ જ છે. આવતો રહે. હા, બોલ હવે બહાર આવતો રહે. તો ભાઈ હજી છે ને ખાલી 100 પગથિયા કમ્પ્લીટ ચડ્યા છે આપણે. 100 પગથિયા બાદ ગરમી ચડી ગઈ. ભાઈ તમે આવો ને તો એવું છે કે બોટલ લેતા આવજો પાણીની, કેમ કે પાણીના સિંહા છે ને ભાઈ ઉપર લઈ જવા નથી દેતા. અમે એમને આવ્યા પાણીના સિંહા હતા ને એટલે મૂકો, કેમ કે બોટલ હોય તો બોટલની કોઈ વસ્તુ ના નથી પાડતા. તો તમને જે બતાવું ને જો ઓલા બાજુ એ સ્પેશિયલ છે ને જુનાગઢનો નજારો છે જોડિયો. તો ભાઈ છે ને આગળ વધીએ આપણે. ને આપણે કેમેરામેન કોને રાખ્યા ખબર છે? કેવલભાઈને રાખ્યા. તો કેમ છે કેમેરામેન? તો ભાઈ છે ને આ પૂરું શૂટિંગ છે ને એની પાસે આપણે કરાવવાનું છે, કેમ કે આપણી ભાઈ છે ને થાકી ગયા છે થોડા. તો નવા આવો વિડીયોમાં इसलिए हम छोटा सा ब्रेक लेते हैं. જે વિલિંગ ડેમ કહેવાય ને ને પાછા રિટર્નમાં જવાના છે આપણે. તો આપણે કેવો નજારો છે ત્યાં એ જોવું. તો આ પેલા જે જંગલ વિસ્તાર છે આપણે એનો જોવો તો બોલો તો ખરી કઈક. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, ફોલો કરો અને લાઈક કરી મને દો. આ જો વિપુલભાઈ માં આગળ જાય છે. થઈ જાવ તો યાદ નદીમાં 100 કે ઓ ફાઇનલી મિત્રો હવે અમે પૂગી ગયા છે 1500 પગથિયા. રતનમાં હે ને જો આ યાદ રહી ગયો. અહીંથી આમ પ્રોમોશન નો વિડિયો આ જુઓ તમે જુઓ, અહીંયા 3 જણા હજી બેઠા ઈ થાકી ગયા હે. આ હું આલે ભાઈ મોટા. આઈ લવ યુ. અરવિંદભાઈ શું કે રાહુલભાઈ? મારા મોટો કે ભાઈ અમે કાઈ નથી કરતા. આઈલા રાખો તો દરવાજા બંધ થઈ જાવ. તો ભાઈ તમે જોવો તો અડધા પગથિયા કમ્પ્લીટ થયા છે, અડધે જ પૂગ્યા છે ને અડધે પૂગવામાં છે ને ભાઈ હાવ ગરમી રેપ જેપ કમ્પ્લીટ કરી દીધા ટાણે. તો ભાઈ હા તો અહીંયા છે અમારું મંદિરો આવ્યા. તો અહીંયા શું લખેલું છે? આટલા પગથિયા હે. કેટલા છે? 1750. 1750 સુધી બાકી છે. તો ભાઈ છે ને 1700 પગથિયા હજી બાકી છે. એની મુજબ અમે થાકી ગયા છે. બોલો માઉન્ટેન ડિયો. માઉન્ટેન ડિયો નથી, આ છે આપણે ગુરુ દાતાત્રી. કેમ કે ભાઈ અંબાજી જઈએ ને આપણે તો 9999 પગથિયા છે ત્યાં ને અહીંયા છે 4500 થઈ ગયા ભાઈ ને 10,000 કમ્પ્લીટ. તો અહીંયા 4500 પગથિયા છે. તો ભાઈ તમે ચોમાસાના આવો ને તો અલગ જ રોનક હોય અહીંયા. તો આ જો કેમ છે. તો ભાઈ રાહુલભાઈ થાંભલો બતાવે છે. નીચે જોવું નથી તો કેમ કે ભાઈ છે ને આપણે અડધે પૂગી ગયા અડધા ઉપર થઈ. તો ભાઈ છે ને ભાઈ તમને 3 વર્ષ પહેલા કોરોનો આવ્યો તો ખબર છે ને કેવો હતો એ? તો હું તમને એનો નમૂનો બતાવી દઉં કેવો કોરોનો હતો. તો ભાઈ કોરોનો આવ્યો હતો. તો ભાઈ ડુંગરમાં આ વસ્તુ હતી તમને જોવા મળી જતી હોય, કેમ કે આંબરા છે, કરમદા છે. તો આમાં કેરી પણ અત્યારે છે, જોવો તમે એમાં છે કેરી. આમાં તો દેખાતી નથી. ઉભા ઝૂમ કરું. નથી ભાઈ, વાંદરા ખાઈ ગયા છે. તો ભાઈ તો વાંદરા કી છે ખબર છે? જાયરિયામાં અમારા આનંદ કેરી ખાવા બહુ જોઈ છે ને આપણે છે ને ભાઈ કોરોનો લઈને જાય છે ઉપર. તો ભાઈ આપણે છે ને ઉપર મળશું, કેમ કે પગથિયા હોરિયા છે 3000 પગથિયા આપણે ચડી ગયા છે. તાપવા લઈ જવાના છે અટાણે. હવે કરી દઉં. તો ભાઈ છે ને હવે હેઠા ઉતરી જાય છે. વરસાદ રહી ગયો છે, વાતાવરણ ચોખ્ખું થઈ ગયું છે. તો આ કેવી રીતના હાઈલા નિરાય છે આમ જોઈને તો આપણે વાતાવરણ છે ને 1 નંબર લાગે છે. તો ભાઈ હવે છે ને આપણે નીચે ઉતરતા ને આપણે આવું છે વિલિંગ ડેમે. તો અરવિંદભાઈ છે ને
મોરલ ગાઈડ કરે છે અમને જો ઈ એમ કે ગાઈડ કરે છે. તો ભાઈ તમે આવા પથ્થર જોયા છે કઈ? જો જરા આ ઝાડ અલગ જ હતું. હા આ ભાઈ દાતારનું ટૂરનું અમને ગાઈડ કરે છે ઈ. કેમ કે આપણે પેલી ફેર આવ્યા છે ને એટલે એમ કે. તો ભાઈ જો આ છે ને આપણે ત્યાં નીકળ્યા હતા, તો આપણે એઠે થોડાક મળીએ. તો ભાઈ અમે છે ને ભાઈ થોડાક જંગલના રસ્તે આવેલા છે. જંગલના રસ્તે જાય ને તો એમાં એવું છે કે એમાં છે ને ભાઈ મસ્ત એવો નજારો મળે. તો અમારે દૈલી બેન ની છે ને 2-3 ફેરવા બધું હાલેલા છે નહીં? હા હો, અમે તો આ બાજુ બહુ આવ્યા. આમ આ તો છે ને ભાઈ દર ગુરુવારે આવે. દર ગુરુવારે હો ભાઈ. હા તો ભાઈ બાપુને બહુ માને ઈ મારો ભાઈ. તો તમને નજારો બતાવવામાં આવે ને તો તમને આમાં હેઠેથી આમ જુનાગઢનો જે નજારો જોવા મળે ને ભાઈ જાતા હોય તો અહીં અલગ જ મળે. આવતીકાલે ભાઈ વરસાદ હતો એટલે કઈ બહુ ખાસ મજા નથી આવી. તો એ બ્લોક છે ને ભાઈ થોડોક પેલા પડશે પછી આ જો ભાઈ આમ જો વાં સજા દે જો. જો તમે વાં ખોડી તો જે દાતારનું મંદિર છે ને એ ઉપર છે વાં દેખાય ત્યાં. તો આપણે થોડાક થાક્યા છે એટાણે એટલે થોડુંક નબળું બોલીએ રહ્યા. આમાં અમે આવેલા છે એવું લેવા ખબર છે? આમાં છે ને પેલું ખાવાનું ગોતવા આવ્યા છે અમે. કોઈ ખાત્યા છે એટાણે. આમાં જી ઓલા શું કહેવાય ભાઈ આમાં ભાઈ? હલો ભાઈ જો મળી ગયા છે આપને. તો જી ભાઈ જી છે ને એ આ ખાવાનું છે. આ જી દેખાય ને કાળા ક્યાં જો આ ભાઈ કેવલભાઈ તોડે છે. લે તો ભાઈ જો ઈ છે ને ભાઈ ખાવા હાટવામાં આવ્યા છે અને ખાવાના લાવો ભાઈ. તો ભાઈ જી આ વસ્તુ છે ને એ ખાવા હાટવામાં આવ્યા હતા. હજી પણ 2 જ છે અત્યારે, વરસાદ નું હોય નહીં ને. હા તો ભાઈ વરસાદનું છે ને આમાં રાયણું એવું હતું મળે એટલે મેં આ રસ્તે થોડાક આવેલા. આ રસ્તે છે ને સીડી છે, હું થોડોક આ રસ્તો લીધો છે. તો ભાઈ થોડાક આપણે આગળ મળીએ કેમ કે પછી આ એકને એક તો નહીં મજા આવે કોઈને. એમ છે ડેમ ભર્યો. કેવો ડેમ છે? કેવો ડેમ છે? આ લોકો એના પોતું ને બિલિંગ બિલિંગ એટલે સર્ચ માર આવી જાય. ફર્સ્ટ મારજો સબસ્ક્રાઇબર. વિલિંગ ડેમ જૂનાગઢનો. તો ભાઈ છે ને કમ્પ્લીટ પૂગી ગયા આપણે હેઠા. ક્યાં શું છે? મસી છે મગેર હે. ક્યાં મગેર? મગેર વારે વારે ક્યાં? એ વારે જો જો આવે જો આવે. જો આવે. નથી આવતી. આવે હે.